જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. પેલી ફેર આવી કેમ આવી ગઈ? ના હું આ ફર્સ્ટ ટાઈમ હું તો જજ હું કાજલ બે ગયા, કિશનભાઈ ને અનિલ આગળ બેઠો. આ હા 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 લાલો પિક્ચર હતું જબરદસ્ત. લાલો જોવા આવ્યા હતા. અમે લાલો જોયું. બહુ પિક્ચર સારું છે. બહુ સીતારામ જય વચરાજજી. બધા મજામાં? આજે અમે લાલો પિક્ચર જોવા આવ્યા. લાલા લઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. અમે હેને આવ્યા લાલો લઈને લાલો પિક્ચર જોવા. કેવું થયું લાલો લઈને લાલો પિક્ચર જોવા આવ્યા? હા લાલો લઈને અમે તમને કીધું હતું કે અમે લાલો લઈને લાલો પિક્ચર જોવા આવશું ને મારે અહીંથી ધાણીયું ખાવી પણ હવે ઇન્ટરવલ પડે ને તો અહીંયા લેવાનો વારો આવશે. અત્યારે તો આ લોકો લેવા નહીં દે કેમ કે થાકી ગયા ને અત્યારે આ બધા પિક્ચર લાગે એવું લાગે છે કેમ કે અહીંયા પોસ્ટર છે પછી તો આપણી જાજી કંઈ ખબર પડે નહીં. અને આ કાઉન્ટર ને છે એટલી વાંધો ને આ નાસ્તો ટુમાં થોડુંક મોડું થાય છે એટલે જલ્દી સ્ક્રીનમાં ટુમાં જવાનું છે અને આ નાસ્તો ને કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું જોડે એટલે એ તો કંઈ ઉપાધિ આ પહેલી સ્ક્રીનમાં આ બીજી સ્ક્રીન જો કે આ સ્ક્રીનું તો કેટલી હોય મળી નથી ખબર. 3-4 હોય. બીજી છે ને આને હા બીજી સ્ક્રીનમાં ચાલુ. હાલો 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 બધા ડબ્બામાં ભરાઈ જાવ પછી લાલો જોવા જઈએ છે. મારી વાત હાલો અમે જોઈ આવીએ અંદર. હાલો અંદર જઈએ તો હવે હુઈતું ને યાર બહુ. હા ઈ મજા આવે એમાં હુઈતું ન હોય થોડુંક. જોતા કેવું છે? હા ઈ મસ્ત. તું પેલી ફેર આવી કેમ આવી ગઈ? ના હું આ ફર્સ્ટ ટાઈમ હું તો જાજી ફેર આવી ગઈ પણ અહીં અજીબ લાગે. એનું કારણ છે કે અંધારું ન હોય ને આપણે અંધારામાં કોઈ દી ન રહ્યા હોય ને લાઈટો થાય જ નહીં સેટ સુધી ઇન્ટરવલ કે પડે ને તારે જ લાઈટો થાય. ગયેલી છું પણ આ ટોકીસમાં ફર્સ્ટ ટાઈમ આવી ગઈ. પણ કેમ કે આ તો આપણે પોરબંદરમાં ટોકીસ પણ નવું છે ને થોડાક વર્ષ થયા ને હજી તો. ફ્રેન્ડ મને છે ને પિક્ચર જોવું ઓછું ગમે. આ તો લાલો છે ને એટલે લાલાને લઈને આવ્યા નકર તો ઓછું ગમે. અને અહીંયા છે ને 1000 વાળા 500 વાળા ને બધા સોફા હોય તો અમે 200 વાળી લીધી. હવે ગરીબ માણસ છે અમારા 1500 વાળા ના પોહાય કાજલબેન? મને ન પોસાય. એટલે અમે છે ને અહીંયા ક્યાંક બેસવાનું છે અને આ છે આપણી સ્ક્રીન. અમને લાલો પિક્ચર ચાલુ થાય કેમ કે અમે પિક્ચર તો જાજુ ન દેખાડી શકીએ આ લોકો કોપીરાઇટ આપે એ માટે ચાલો જઈએ. ત્યાં તો સીટે નથી મળતી. હા હવે લાઇટ થઈ હો. અત્યાર સુધી તો હૂતું નહોતું હવે કંઈ વાંધો ન આવ્યો. હવે જગ્યા છે ને અમને જડી ગઈ ને જો અમારા કાનો હું કાજલ બે ગયા, કિશનભાઈ ને અનિલ આગળ બેઠા અમારાથી. અને આજે ટ્રાફિક એટલી છે ને વાત પૂછોમાં. જોકે એટલા દિવસે કાયમ ટ્રાફિક તો હોય. હા અમે છે કેટલા દિવસથી ટ્રાય કરીએ ટિકિટ જ નથી મળતી. ટિકિટ જ નથી મળતી. અમને બપોરે 12 વાગ્યાનો શો ની ટિકિટ મળી. હા 12 થી 3 નો શો છે ને એમાં મળી. બાકી સાંજે 6 થી 9 9 થી 12 માં તો ટિકિટ મળતી જ નથી. હાવ બુક છે એટલે તમારે કોઈને આવવું હોય તો 1-2 દિવસ અગાઉ બુકિંગ કરાવજો. આપણે ઓનલાઈન બુકિંગ થઈ જાય એટલે ઓનલાઈન કરાવજો. જો અહીંયા આવો રૂબરૂ તો લગભગ તમને ટિકિટ મળે જ નહીં. કાં કાજલબેન? અમે ઓનલાઈન કરાવીએ 2 દિવસથી ટ્રાય કરીએ છીએ તો એ મળી. ત્યારે માંડ આજે બપોરે 12 વાગ્યાનો શો ની ટિકિટ મળી. નકર અમારે તો 6 થી 9 માં કાં તો 9 થી 12 માં જ આવવું હતું પણ એ ટાઈમ ન મળ્યો અમને એટલે અમારે 12 થી 3 માં આવવું પડ્યું. હવે હમણાં ચાલુ થશે. લાલો પિક્ચર હતું જબરદસ્ત. હજી મને ખબર નહીં કેટલા વર્ષ થયા એટલા વર્ષમાં મેં આવું પિક્ચર કઈ નથી જોયું. ટીવીમાં નથી જોયું, મોબાઈલમાં નથી જોયું. ગુજરાતી મસ્ત લાલો
એકદમ મસ્ત પિક્ચર રિયલમાં હતું બહુ લાલો. સરસ ને હું તો રિયલમાં પિક્ચરમાં છે ને 3 થી 4 વાર મારાથી થોડુંક રોવાઈ પણ ગયું Serious કેમ કે હા ઇમોશનલ પણ છે કેમ કે અમારા લાલો હતો ને અંદર ઘરના અંદર પુરાઈ ગયો હતો એટલે અમને બહુ રોવું આવતું હતું કે વાત તો પૂછો હું પણ 2-3 વાર તો રોઈ પિક્ચરમાં આ એસી ના બહાર નીકળ કેવું ને રિયલમાં અમને લાલો પિક્ચર જોવાની એવી મજા આવી ફ્રેન્ડ આમાં લાલો પિક્ચર જતો તારે તમારા લાલા આખું પિક્ચર જોવા તમે બધે પણ જોવા આવજો જો જોવા નહીં આવ્યા તો અફસોસ કરો અને એક તો ટિકિટ નથી મળતી ખાસ કરીને 1-2 દિવસ પહેલા બુકિંગ કરાવજો અને જે આપણે 12 થી 3 માં છે ને એમાં ઓછી ટ્રાફિક હોય એટલે એમાં મળી જાય અને 6 થી 9 માં 9 થી 12 માં તો ટિકિટ જ નથી મળતી હવે કાં કાજલબેન પણ તોય અમે લાલો જોવા માટે ટિકિટ બુક કરાવી લીધી ને અમે લાલો પિક્ચર જોઈ લીધું ને અમને ફૂલ મજા આવી તમે બધા પણ જાજો તમે ને અમારો બ્લોગ જોતા રહેજો ફ્રેન્ડ્સ હા લાલો જોવા આવ્યા હતા. લાલો જોવા આવ્યા હતા. હા, અમે લાલો બહુ જોયું. પિક્ચર બહુ સારું છે, મજા બહુ આવી. મજા આવી એકદમ. હું ને મારો મિત્ર બે લાલો પિક્ચર જોવા આવ્યા હતા એવું બોલવાનું માંગો છો તમે આ તો આમાં મિત્રતાનું જ પિક્ચર છે કા લાલાને મળે કા હા, લાલો મળે હા તો તમે બે મિત્ર છો ને અમે બે ખાસ મિત્ર. વાહ સ્ટોરી આખી કઈને તમે ફિલ્મ ને ઓલું સ્પોઇલ ન કરી નખાય છે સ્ટોરી તો પછી તમને જોવું તો તમને જોવું નહીં ગમે હા. તમે બધા જોવા આવજો કા અમે તમને સ્ટોરી નહીં કહીએ પિક્ચર સારું છે એમાં કઈ વાંધો નથી કા? બહુ મસ્ત છે. બહુ. કે લાલો આપણે સાક્ષાત કૃષ્ણ ભગવાન. હા ના ના ઈ તો છે જ ને બહુ મસ્તીનું પિક્ચર જોઈને આમ આનંદ થાય હૃદયમાં જ રહેલો છે એવું પિક્ચરમાં કહેવા માંગે છે કે તમે આમ તેમ કૃષ્ણ ભગવાનને ગોતોમાં ભગવાન તમારી અંદર છે અને બધા એમ કહે કે મંદિરોએ જઈએ તો જ આપણું કામ થાય ને માગીએ ભગવાન તો આપણા મનમાં જ છે આપણે ગમે ત્યાં માગીએ હૃદયમાં જ છે હૃદયમાં જ છે એવું જરૂરી નથી કે બધે જાવું છેટે છેટે કે 100 પૂરો થયો ને આપણે એમાં એવું છે 12 વાગ્યાના શો માં છે ને પબ્લિક થોડુંક ઓછું હોય પછી 6 વાગ્યાના અને આપણે રાતના 9 ના શો કોઈ માં સારું હતું પબ્લિક. અરે બહુ ટ્રાફિક હોય તોય અત્યારે ટ્રાફિક હતું ખાલી એક નીચેની ઓલી લાઈન હતી ને ઈ જ ખાલી હતી કેમ કે એનાથી થોડીક જોવાની મજા ના મજા ના આવે એટલે જ ને અત્યારે તો લગભગ ગુજરાતી ને એક આપણે ઇંગ્લિશ પિક્ચર લાગેલું છે અને અમે બધાય છે ને ગુજરાતી બે પિક્ચર હમ અમે છે ને ત્યાં લાલો પૂરું થયું ને પછી રહીમાં એવી મજા આવી બધાય બેનો દોડીને અમારે યારે રમવા આવ્યા હજી ઘડીક વાર રાખ્યું હોત તો સોંગ ચાલુ તો હજી રહીમાં રાખે રહીમાં રાખા પછી સોંગ પૂરું થઈ ગયું પછી એટલે અમારા બહુ મજા આવી અમને રમવાની બધાએ વિડીયો ઉતાર્યા અમારા લાલાના 3 થી 6 વાળા આવ્યા બધા 100 વાળા નહીં બધું 3 થી 6 થી 6 6 થી 9 ને 9 થી 12 વાહ કેટલા બધા કેટલો ટાઈમ છે 12 થી 3 હોય પછી રાતે રાતે ત્રણે રાખવું જોઈએ આ લોકોને. કોઈ જાગે નહીં, હું આખી રાત જાગું પણ પછી હું આખી રાત જાગું તમે તો કિશનભાઈ પણ ઈ તો આવું પિક્ચર લાગ્યું હોય અમુક રાત્રોળિયા હોય ને એ આવે 2 વાગે જોવા હાચી વાત છે હા. તમારું ગયો પણ અહીંયા હકીકતમાં હાચી વાત છે કિશનભાઈ કીધું આવું લાલો પિક્ચર લાગ્યું તો અમે ટિકિટ નથી મળતી હવે 12 થી 3 માં રાખીએ ને તો ટિકિટ મળે કેમ કે રાતે જાગવા વાળા મારી જેમ ઓછા હોય મારી જેમ નીંદર બધાને વધારે આવતી એટલે 12 થી 3 રાખવો જોઈએ સો તમારું શું કહેવાનું છે અને ખરેખર જો આ પિક્ચર જો એટલી મહેનતથી કર્યું હોય એટલી મહેનત લગાડી હોય ને પિક્ચર આવું સારું હોય તો ખરેખર આપણે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને જોવું ન જોઈએ અહીંયા આવવું જોઈએ હા પાયરસી કે આપણે પિક્ચર ડાઉનલોડ કરીને જોવું ના જોઈએ હા અહીંયા આવવું જોઈએ ને હા કા કિશનભાઈ અહીંયા આવીને જોવું પડે ઈ લોકોએ એ કલાકારની મહેનત બિચારાએ જે કરી હોય હા એ લોકોને એનું વળતર મળે એટલે જ ને એની મહેનત કેવડી કરી હોય એના માટે આવવું તો પડે અહીંથી બહારથી જો અહીંયા પિક્ચર બનાવ્યું. પિક્ચર બહુ મસ્તીનું છે બહુ હિટ છે એમાં આ બે મિત્ર થોડીક વાર તો બાજુમાં બેઠા હતા એ વાતો કરતા હતા એમાંથી જોઈ જઈને પછી પોતે વાતો કરતા હતા સાચી વાત હતી હા અને અમે હું ને રાણી પણ વાત કરતા હતા ફ્રેન્ડ શું કરે આમાં ખાઈ જઈએ કેમ કે મારું મોઢું બંધ રહે જ નહીં સાચી વાત ને કાચું કાચું તારું ખાધું. ડાયલોગ પછી આ બે જણીને ખાધું ખાવામાં એવો કિશનભાઈ તમે સેન્ડવિચ ખાધા પછી પોપકોર્ન ખાધા અને પાણી પીધું બર્ગર બર્ગર કિશનભાઈ રાણીએ તો અવડો બધો ઓલો popcorn નો ટોપલો ખાઈ ઈ ગયો. તો અની લઈ ખાધો એમાં ખોટું બટર પોપકોર્ન પણ ઈ બહુ મસ્ત હતા popcorn. પણ અહીંના પોપકોર્ન બહુ ફેમસ છે અહીંયા જેટલા પોપકોર્ન સારા મળે ને એટલે ક્યાંય મળતા જ નથી પણ ઈ છે ને અમૂલ બટર વાળા હતા હા ચીઝ વાળા હતા ને બહુ મસ્તી ના હતા એવું ખાવાનું મન થાય સારું મળે બધું. મન તો એમ થાય કે હું હજી અંદર જઈને પોપકોર્ન ખાઈને લઈને પાછી આવતી રહું એવું વિચારા
હવે કાંઈ પોપકોર્ન હાટું થઈને પિક્ચર જોવા જાવ સ્પેશિયલ. આ તો ગયા હોય તો અલગ વાત છે કે આપણે ખાઈએ, પણ હવે સ્પેશિયલ જવાનું ન ભેગું થાય. પિક્ચર જોવા ગયા તો રાણીને તો બધા ઓળખતા હતા જ ને. હે હો સબસ્ક્રાઇબર જાજા બધા હતા કા? એમાં મારા બધા એમ કહેતા હતા રાણીબેન અમુક કાજુના પણ ફ્રેન્ડ્સ હતા. શું કરે ફ્રેન્ડ્સ? અમારા કાનાના સૌથી વધારે ફ્રેન્ડ હતા. ના ફ્રેન્ડ્સ તમે બધા વિડીયો જોજો. રીલમાં અમારા કાના ફોટો પાડવા માટે, વિડીયો ઉતારવા માટે બધા એટલા બધા બેતાબ હતા. અમારા હારમાં જેટલા બેઠા હતા ને બધાએ તમામે અમારા લાલા રે ફોટો. અને રહીમાં હતા અમારી પાસે તો કાના હતા જ નહીં, બીજા પાસે જ હતા. અમે તો રમી જ ન થઈ કે અમારા કાના લઈ. ઓડિયન્સે બધાએ લાલા રે ફોટોશૂટ કર્યું છે, વિડીયો ઉતાર્યો છે. પણ એને કિશનભાઈ રમાડવાનો શોખ હોય ને સોંગ ઉપર કે અમે કાનાને રમાડીએ એમ, એને એવું ફીલ થતું હોય એટલે એમ કે આ અમને આપે તો. પણ ના આપણે એના હાટું તો બધા માટે જ લઈને આવ્યા હતા કા. દિલમાં વસી જાય એવો. આ કાનુડો બધાના દિલમાં વસી જાય એવો છે લાલો મારો. એટલે તો અમે લાલો પિક્ચર જોવા આવ્યા હતા લાલા ને લઈને કે કાનો નાથ મારું રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. કેટલા પૂછતા હતા અમારે લેવો છે, અમારે જોઈએ છે, અમને બહુ ગમે કે કેટલા મસ્ત કાના છે. जल्दी जल्दी ले હોય તો ઓર્ડર કરી દેજો. हाँ तो चलो अब हम निकलते हैं क्योंकि ये लोग हमें अभी खाना नहीं देंगे. खाना तो घर पे जाके ही खाना पड़ेगा और बनाना भी पड़ेगा फ्रेंड्स. इसलिए काजू ने रानी. चलो बाय बाय. बाय.